નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર બીકોમ સેમ 1 પ્રકરણ નંબર 3 ઉત્પાદન વિધેય. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદન વિધેયમાં આ આપણું ત્રીજું લેક્ચર છે અને આપણે ઓલરેડી લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 માં 6 પોઈન્ટ જે કદ વિકાસના લાભાલાભ છે ત્યાં સુધી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે કદ વિકાસના લાભાલાભમાં હજુ આપણે એક પોઈન્ટ ડિસ્કસ કરવાનો બાકી હતો અને આજના લેક્ચરમાં આપણે બાકીના જે પોઈન્ટ નંબર 7, 8, 9, 10, 11 અને 12 એ પણ આપણે આજે ચર્ચા કરીશું. તો આ લેક્ચરમાં આપણે આગળનું ચર્ચા કરતા પહેલા આપણે એકવાર ફટાફટ નજર નાખી દઈશું કે આપણે ઓલરેડી શું જોઈ લીધું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ઉત્પાદન ક્રિયાનું સ્વરૂપ, પછી આપણે ઉત્પાદન વિધેયના જે પ્રકારો છે, ઉત્પાદન વિધેય એટલે શું, પછી સાધન પ્રમાણનો જે નિયમ છે એ અને કદ વિકાસના લાભાલાભો ડિસ્કસ કરતા હતા. અને કદ વિકાસના લાભાલાભોમાં પણ આપણે એકમ વિકાસના ગેરલાભો લાસ્ટમાં ડિસ્કસ કર્યું હતું અને હવે આપણે ડિસ્કસ કરવાનું છે ઉદ્યોગ વિકાસના લાભો. એટલે કે ઉદ્યોગ અને એકમમાં શું ફરક હોય એ હું તમને ઓલરેડી સમજાવી ચૂક્યો છું. એકવાર ફરીથી કહી દઈશ કે ભાઈ ઉદ્યોગ અને વિકાસમાં શું ફરક છે. તો ઉદ્યોગ અને એકમમાં શું ફરક છે. તો એકમ એક કંપની છે, એક પેઢી છે, પોતે છે એક ઇન્ડિવિજ્યુઅલ ફર્મ છે. જ્યારે ઉદ્યોગ એટલે એવી ઘણી બધી કંપનીઓ કે જે એક જ પ્રકારની એક જ એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, એનો સમૂહ છે, જે ઓલરેડી મેં તમને આગળના લેક્ચરમાં સમજાવી ચૂક્યો છું. હવે અહીંયા આપણે જોવાનું છે ઉદ્યોગ વિકાસના લાભો. ઉદ્યોગ વિકાસ એટલે શું? તો દાખલા તરીકે એક ઉદ્યોગ છે કે જે સાબુ જે છે એ પ્રોડક્શન કરે છે. ઉદ્યોગ એટલે અહીંયા કોઈ એક કંપનીની કે એક પેઢીની વાત થતી નથી. ઉદ્યોગ હંમેશા એને કહેવાય કે જે એક જેવી વસ્તુનું ઉત્પાદન કરતા કંપની અથવા પેઢીઓનો સમૂહ અથવા એકમોનો સમૂહ, એને ઉદ્યોગ કહેવાય. તો એના વિકાસના શું લાભો છે એને આપણે ટૂંકમાં બાહ્યકરકસરો પણ કહીએ છીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પેઢીનો વિસ્તાર વધવાથી ઉપરોક્ત લાભો માત્ર તે પેઢીને જ મળે છે. જ્યારે ઉદ્યોગોનો વિસ્તાર કે કદ વધવાથી તેના લાભો તે ઉદ્યોગમાં આવેલ બધી જ પેઢીઓને મળે છે. પરિણામે તેને બાહ્ય કરકસરો પણ કહેવામાં આવે છે. ઉદ્યોગ વિકાસથી પેઢીઓને મુખ્યત્વે નીચે મુજબના લાભ પ્રાપ્ત થાય છે. ઉદ્યોગ વિકાસ થાય એના કારણે પેઢીઓને કયા કયા લાભ મળે? સૌથી પહેલા સહાયક ઉદ્યોગના લાભો. જે સ્થળે ઉદ્યોગ કેન્દ્રિત થાય છે ત્યાં અન્ય સહાયક ઉદ્યોગની સ્થાપના થાય છે. દાખલા તરીકે મોટા ઉદ્યોગના સ્થળે નજીકમાં સમારકામ, સ્પેર પાર્ટ્સ, આડ પેદાશો વગેરે અનેક સહાયક અને પૂરક ઉદ્યોગોનો વિકાસ થાય છે. તદુપરાંત મુખ્ય ઉદ્યોગોને પણ વધારાની સગવડો પ્રાપ્ત થાય છે. ઘણી વખત આવા ઉદ્યોગોમાંથી નીકળતા નકામા માલમાંથી જરૂરી પેદાશની વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આડ પેદાશના ઉદ્યોગો પણ ખીલે છે. દાખલા તરીકે મોટા પાયા પર તેલ વિશુદ્ધિના ઉદ્યોગોમાંથી કેટલી આડ પેદાશો હોવાથી પેટ્રોકેમિકલ ઉદ્યોગો ઉભા થાય છે. એટલે એમ કહેવાય ને કે સહાયક ઉદ્યોગના લાભો મળે છે. પછી બીજો લાભ મળે છે કેન્દ્રીકરણના લાભો. ઉદ્યોગોનું સ્થાનીયકરણ થવાથી રેલવે, તાર ટપાલ, ટેલિફોન, બેંકો, પાણી, વીજળી, ગટર, દવાખાનું વગેરે જાહેર સગવડોનો લાભ તે પ્રદેશને મળે છે. વળી તે સ્થળે કુશળ કારીગરો, ટેકનિશિયન વગેરેનું કેન્દ્રીકરણ થાય છે. પરિણામે તે પ્રદેશ પ્રખ્યાત બને છે. જો ગુજરાતમાં અંકલેશ્વર છે, ભરૂચ છે, પછી કચ્છ ભુજની આપણે વાત કરવા જોઈએ, કંડલા છે, અંજાર છે, ગાંધીધામ છે. તો ગુજરાતમાં પણ ઘણા બધા એવા પ્રદેશ છે કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ થવાથી અથવા તો એમ કહેવાય કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા થવાથી ત્યાંનો વિકાસ બહુ થયો છે અને એક સેન્ટર, એક કેન્દ્ર તે બન્યું છે ઉદ્યોગોનું. પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજો અહીંયા આપણને પોઈન્ટ આપ્યો છે ઉદ્યોગ વિકાસના લાભનો કે ભાઈ માહિતી અને સંશોધનના લાભો. ઉદ્યોગોનો વિકાસ થતો હોવાથી સંયુક્ત પ્રયત્નો દ્વારા નવા બજારો, કાચા માલના પ્રાપ્તિ સ્થાનો, ઉત્પાદનના સાધનો, ઔદ્યોગિક સરકારની નીતિ વગેરે વિશે ઓછા ખર્ચે ઉપલબ્ધ થઈ શકે છે. વળી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને વસ્તુની ગુણવત્તા સુધારવા અટીરા જેવી સંશોધન સંસ્થાઓ માહિતી અને જ્ઞાન પૂરું પાડવા ટેકનિકલ સામયિકો વગેરે ચલાવી શકાય તેમ છે. છેલ્લા વર્ષોમાં ઠેર ઠેર છવાઈ ગયેલા ઉપકરણો જેવા કે ટીવી, સેલફોન, કમ્પ્યુટર્સ વગેરે શોધોએ કદી માન્યતા ના આવે તેવી સગવડો અને સુવિધાઓ માનવીને ચરણે ધરી દીધી નથી. મતલબ કે ધરી દીધી છે. તો અહીંયા એવું કહે છે કે ભાઈ જેટલો ઉદ્યોગોનો વિકાસ થશે તેવી અવનવા સંશોધન થશે અને ઘણી બધી સેવાઓનો લાભ દેશની જનતાને મળશે.
એકમ અને ઉદ્યોગના વિકાસના લાભ મળવાથી અમુક હદ સુધી જ ઉદ્યોગોમાં ઉત્પાદન વધતા દરે અને ઓછા ખર્ચે પ્રાપ્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ચોથો પોઈન્ટ આપે છે ઉદ્યોગ વિકાસના ગેરલાભો, કે ભાઈ ઉદ્યોગનો વિકાસ થાય એના ગેરલાભો પણ છે. તે શું હોઈ શકે? તો જોઈએ આપણે મોટા પાયા પરના ઉત્પાદનથી ઉપરોક્ત કેટલાક લાભ થાય છે, પણ તેની સાથે જ આર્થિક દુનિયામાં નીચે મુજબના અનિષ્ટોનો એટલે કે ગેરલાભોનો પણ ઉદ્ભવ થાય છે. પરિવર્તનશીલ બજાર પ્રત્યે દુર્લભ. મોટા પાયા પરના ઉત્પાદન એકમો એક જ પ્રકારની વસ્તુઓ વિશાળ પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. તેથી જુદી જુદી રુચિ ધરાવતી વ્યક્તિઓની માંગને સંતોષી શકતા નથી. વળી ઋતુગત માંગવાળી વસ્તુઓનું મોટા પાયા પર ઉત્પાદન કરવામાં આવે તો તેને સંઘરવાનો તેમજ મૂડીરોકાણ પાછળ થતા વ્યાજનો ખર્ચ વહોરવો પડે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો માત્ર નાના ઉત્પાદન એકમો જ પરિવર્તનશીલ બજાર, કલાત્મક વસ્તુઓનું ઉત્પાદન, વિવિધ વર્ગોની બદલાતી જરૂરિયાતો અને ઋતુગત વસ્તુના ઉત્પાદન પ્રત્યે વધુ સારી રીતે ધ્યાન આપી શકે છે. અને ઉત્પાદન પદ્ધતિમાં વૈવિધ્ય દાખલ, એટલે મોટા પાયા પરના ઉદ્યોગોને સિઝનલ વસ્તુઓનું ઉત્પાદન ના કરી શકે. કેમ કે મોટા પાયા પરના ઉદ્યોગો છે ને એમનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થતું હોય. હવે એ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે, સિઝન જતી રહે એટલે એમને એ વસ્તુ સંગ્રહ કરવી પડે આવનારી સિઝન સુધી. એટલે કહેવાય કે આ પ્રકારની વસ્તુઓની જરૂરિયાત સંતોષવા માટે નાના પાયાના જે ઉદ્યોગો છે વધારે કાર્યક્ષમ છે. બીજો ગેરલાભ છે નિયોજકની મર્યાદિત શક્તિ. મોટા ઉત્પાદન એકમો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટા હોવાથી એકાદ નિયોજક તેનું સારી રીતે સંચાલન થઈ શકતું નથી. નિયોજકની માનસિક શક્તિને સાથે સાથે અનેક અમલદારો અને નિષ્ણાતોની પ્રવૃત્તિઓને સુગ્રથિત કરવાની શક્તિને મર્યાદા હોવાથી ઉદ્યોગમાં જુદા જુદા ખાતાઓના નિર્ણયોમાં એક સૂત્રતા રહી શકતી નથી. પરિણામે વસ્તુઓ અને સાધનોનો બગાડ થતા બિનજરૂરી ખર્ચમાં પણ વધારો થાય. હવે કંપનીનું કદ બહુ મોટું હોય અથવા ઉદ્યોગોનો વિકાસ બહુ મોટો થઈ ગયો હોય, કદ બહુ મોટું થઈ ગયું હોય તો એક વ્યક્તિ બધું ના સંભાળી શકે. એટલે એમને ઘણા બધા વ્યક્તિઓને નિષ્ણાતોની જરૂર પડે અને પછી એક સૂત્રતા ના જળવાય. પછી જે ગળાકાપ હરીફાઈ. જ્યારે ઉદ્યોગ કોને કહેવાય કે એક જેવી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોનો સમૂહ, એટલે હરીફાઈ પણ થઈ જશે. મોટા ઉત્પાદન એકમો નવા બજાર મેળવવા માટે હરીફો સામે ગળાકાપ હરીફાઈમાં ઉતરે છે. અને ખોટી ને આકર્ષક જાહેર ખબરો, ઓછી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન, ભેટ યોજના, ભાવ વધારો વગેરે અનેક તરકીબો અપનાવે, ઓફર ને આ તે બધું આપે. એમાં ઘણીવાર શું એ ગ્રાહકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. આના પરિણામે ઉત્પાદન ખર્ચ વધે છે અને અંતે સમાજને કે ઉદ્યોગને હાનિ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, કારખાના પદ્ધતિના અનિષ્ટો. મોટા પાયા પર ઉત્પાદન કરતા એકમો મોટે ભાગે એક જ સ્થળે કેન્દ્રિત હોય છે. પરિણામે ગામડામાંથી કારીગરો શહેરમાં આવી ઉત્પાદન સ્થળે વસવાટ કરે છે. શહેરમાં મકાનોની તંગી પ્રવર્તતા હોવાથી કેટલાક કારીગરોને ગંદા અને હવા ઉજાસ વગરના મકાનોમાં જીવન ગુજારવું પડે છે. વળી સ્ત્રી અને બાળકોને ગામડામાં મૂકીને શહેરમાં રહેતા હોવાથી જુગાર, દારૂ, અભિચાર વગેરે અનેક અસામાજિક પ્રવૃત્તિનો ભોગ પણ બને છે. અને ધૂળ તથા ધુમાડાના સાથે સતત કામ કરવાથી ક્ષય જેવા જીવલેણ રોગનો ભોગ પણ બને છે. એટલે વધારે પડતું જો કે ઇન્ડસ્ટ્રીયલ કે ઔદ્યોગિકરણ થાય તો આવો પ્રોબ્લેમ પણ થાય છે. પછી મંદીનો ભય. મંદીના સમયે જ્યારે વસ્તુનો ભાવ ઘટે છે ત્યારે આવા એકમો તાત્કાલિક રીતે ઉત્પાદન ઘટાડી શકતા નથી અને યંત્રો, ભાડું, પગાર વગેરે સ્થિર ખર્ચમાં પણ કાપકૂપ કરી શકતા નથી. અમુક સમય પછી ઉત્પાદનમાં ઘટાડો કરે તો સમાજને બેકારી સર્જાય છે. ઘણા બધા લોકો ઉદ્યોગો સાથે જોડાઈ ગયા હોય, પછી એ લોકો ઉત્પાદન ઘટાડે એટલે ઘણા બધા લોકો બેરોજગાર પણ બની જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ રહ્યા હતા ઉદ્યોગ વિકાસના લાભો અને ગેરલાભો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું આગળ નેક્સ્ટ પોઈન્ટ, અને એ છે સમ ઉત્પાદન રેખાનો અર્થ. હવે આ સમ ઉત્પાદન રેખા શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવા જઈએ. સમ ઉત્પાદન રેખા એટલે બે સાધનો, શ્રમ અને મૂડી ના એક સરખું ઉત્પાદન આપતા વિવિધ સંયોજનો દર્શાવતી રેખા. સમ ઉત્પાદન રેખાને ક્યારેક ઉત્પાદકોની તટસ્થ રેખા પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સમ ઉત્પાદન રેખા કોને કહેવાય? તો અહીંયા આપણને બહુ ટૂંકમાં સમજાવેલું છે કે દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા માટે બે સાધનની જરૂર પડે છે, શ્રમ અને મૂડી. બરાબર? તો હવે દાખલા તરીકે તમે શ્રમ 5 લો છો અને મૂડીના 4 જ એકમ લો છો, જે ઉત્પાદન થાય છે બીજે કઈ રીતે થઈ શકે એ આપણે જોવાનું છે. કે આપણે ઉત્પાદન એટલું જ થવું જોઈએ, અને ઉત્પાદન સરખું રાખવા માટે આપણે ઉત્પાદનના જે પેલા શ્રમ અને મૂડીવાળા સાધનો છે એને કયા પ્રમાણમાં આપણે ફેરફાર કરી શકીએ એ આપણે જોવાનું છે. તો સમ ઉત્પાદન રેખાનો અર્થ તમે જ્યારે વાંચશો તો તમને કંઈક એવું જ સમજવા મળશે, જે અત્યારે મેં તમને સમજાવી રહ્યો છું કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એને આપણે એવી કેવી રીતે બદલીએ કે જેનાથી આપણને ઉત્પાદન એક સરખું ઉત્પાદન જ મળે, અને એમનો જે સંયોજન છે શ્રમ અને મૂડીનો એ પ્રમાણ અલગ અલગ હોય. તો એના માટે આપણે અહીંયા આગળ સમજીશું. જો અહીંયા પ્રોડક્ટ ઓફ એક્સ એટલે પ્રોડક્શન ઓફ એક્સ,
અને આપણે બે શ્રમ અને એટલે કે લેબર એન્ડ કેપિટલ, શ્રમ અને મૂડી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જે સમજાવવા માંગતો હતો એ આપણે અહીંયા સમજીશું કે આ વિધિમાં 3 ચલ પરિબળો છે, કે પ્રોડક્શન, લેબર અને કેપિટલ, એટલે કે ઉત્પાદન, શ્રમ અને મૂડી. ઉત્પાદન પરાવલંબી ચલ પરિબળ છે, જ્યારે લેબર અને કેપિટલ એટલે એ શ્રમ મૂડી સ્વતંત્ર ચલ પરિબળો છે. એક્સ વસ્તુનું અમુક નિશ્ચિત પ્રમાણ શ્રમ અને મૂડીના જુદા જુદા સંયોજનો પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે શ્રમ અને મૂડી કેટલેક અંશે એકબીજાની અવેજીમાં વાપરી શકાય તેવા સાધનો છે. એટલે કે એક્સ વસ્તુનું ઉત્પન્ન કરવા માટે અમુક હદ સુધી શ્રમને બદલે મૂડી કે મૂડીને બદલે શ્રમનો ઉપયોગ કરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, ધારો કે એક્સ વસ્તુના 10 એકમો ઉત્પન્ન કરી આપતા શ્રમ અને મૂડીના સંયોજકો નીચે મુજબ છે. જુઓ, હવે આપણે દાખલા તરીકે 10 વસ્તુનું ઉત્પાદન કરવું છે, તો તમે શ્રમ 1 રાખો તો મૂડી 20 રાખવી પડશે. જો તમે શ્રમ 2 રાખો તો મૂડી 12 રાખવી પડશે. જો તમે 3 કર્મચારી રાખો તો મૂડી 8 રાખવી પડશે. જો તમે 4 કર્મચારી રાખો તો મૂડી 6, એટલે કે મશીન ઓછા, જેટલા કર્મચારી વધારે એટલે મશીન ઓછા ઉપયોગ કરવા પડશે, ઇન્સો કે મૂડી ઓછી યુઝ કરવું પડશે. તો આ બધા આ 5 સંયોજન એવા છે કે આ 5 સંયોજનના ઉપયોગથી તમે 10 વસ્તુનું ઉત્પાદન કરી શકો. તો હવે કંપનીઓ ટ્રાય કરશે કે જેનો ભાવ વધારે છે એનો ઓછું પ્રમાણ લેશે, જેનો ભાવ ઓછો છે એનો પ્રમાણ વધારે લેશે. દાખલા તરીકે શ્રમ મોંઘો છે તો શ્રમ 1 જ રાખશે અને મૂડી 20 રાખશે, પણ શ્રમ એકદમ સસ્તું છે તો શ્રમ 5 રાખશે અને મૂડી 4 રાખશે. પણ આ રીતે કરીને કંપની જે છે એ સારો પોતાનો અનુકૂળ આવે એ રીતના સંયોજન ઉપયોગ કરીને ઉત્પાદન કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને ટોટલ સમજૂતી આપી છે, અહીંયા તમને એની જ વસ્તુ ગ્રાફમાં પણ સમજૂતી આપી છે કે ભાઈ આ બાજુ શ્રમના એકમો છે, આ બાજુ મૂડીના એકમો છે. આ દરેકે દરેકમાં તમારે કુલ 10 વસ્તુ ઉત્પાદન થાય છે. જો તમે શ્રમ 1 રાખો છો તો મૂડી તમારે 20 રાખવી પડે છે. જો તમે શ્રમ 2 રાખો છો તો મૂડી તમારે એવી રીતે અહીંયા આપણને લખીને આપ્યું છે ને કે ભાઈ 12 રાખવી પડે છે. તો આ રીતે તમને આકૃતિમાં પણ સમજાયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજવા જઈએ તો અહીંયા આપણને 10 વસ્તુનું ઉત્પાદન, 15 વસ્તુનું ઉત્પાદન, 20 વસ્તુનું ઉત્પાદન અને 25 વસ્તુના ઉત્પાદન માટે અલગ અલગ સંયોજનો આપ્યા છે. અને ઉપરના 4 ઉત્પાદન વિધેયમાં આકૃતિ 5માં વિભિન્ન સમ ઉત્પાદન રેખાઓના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. તો જો અહીંયા દાખલા તરીકે તમારે 10 વસ્તુનું ઉત્પાદન કરવું તો આવું સંયોજન રહેશે. 15 વસ્તુનું ઉત્પાદન કરવું તો દાખલા તરીકે તમે 2 લેબર રાખશો તો 20 કેપિટલ રાખવી પડશે. એવી રીતના તમને અલગ અલગ સંયોજનો આપ્યા છે અને એ રીતે તમે ઉત્પાદન કરી શકો. બરાબર. હવે આપણે બીજો છે સમ ઉત્પાદન રેખાના લક્ષણો. તો આપણને આ જે સમ ઉત્પાદન રેખા આપી છે એના લક્ષણો શું છે આપણે જોવાનું છે. તો આકૃતિ 5, આપણને જે આજે આકૃતિ 5 આપી છે, આકૃતિ 5માં આઈક્યુ, IQ1, IQ2, IQ3 સમ ઉત્પાદન રેખાઓ છે. આ રેખાઓના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. આ બધી જે ઉત્પાદન રેખાઓ છે એના લક્ષણો આપણને અહીંયા આપ્યા છે. ભાઈ સમ ઉત્પાદન રેખાઓ ઋણ ઢાળની રેખાઓ હોય છે. આ બધી ઋણ ઢાળની હોય છે, કારણ કે એક ઘટે તો બીજું વધે. બરાબર. જ્યારે એક ઘટતું હોય તો બીજું વધતું, એટલે હંમેશા ઋણ ઢાળ કહેવાય. કેવો ઢાળ કહેવાય? ઋણ. કેમ કે જો જેમ જેમ અહીંયા શ્રમના એકમો વધે છે તેમ તેમ અહીંયા જો આ ડોટ જો તમે એમ એમ મૂડીના એકમો ઘટે છે. એટલે એક વધે ને બીજું ઘટે એટલે નેગેટિવ હોય, ઋણ ઢાળ હોય. તો સમ ઉત્પાદન રેખાઓ ઋણ ઢાળની રેખાઓ છે, કારણ કે શ્રમનું પ્રમાણ વધે ત્યારે મૂડીનું પ્રમાણ ઘટે છે. પછી અહીંયા બીજો પોઈન્ટ આપે છે, ઉપલી સમ ઉત્પાદન રેખા પરનું પ્રત્યેક બિંદુ નીચલી સમ ઉત્પાદન રેખા પરના કોઈ પણ બિંદુ કરતાં વધુ ઉત્પાદન દર્શાવે છે. બરાબર. એટલે અહીંયા આ જેમ જેમ આપણે ઉપર જઈશું એમ આ રેખાઓ આ વધારે ઉત્પાદન દર્શાવે, આનાથી ઓછું ઉત્પાદન દર્શાવે, આનાથી ઓછું ઉત્પાદન દર્શાવે, આનાથી ઓછું. આ 20 ઉત્પાદન છે, આ 20 ઉત્પાદન છે, આ 15 છે, આ 10 એવી રીતના ઉત્પાદન વધારે ઓછા હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજું આપણે લાક્ષણિકતા જોવા જોઈએ તો બે સમ ઉત્પાદન રેખા એકબીજાને છેદતી નથી. જો બે રેખા એકબીજાને કાપે તો બંનેમાં એક બિંદુ સમાન આવે. જો કોઈ એક બિંદુ સમાન આવે તો ઉપર દર્શાવેલા બીજા નંબરનું લક્ષણ જળવાય નહીં. એનો અર્થ એ થાય કે શ્રમ અને મૂડી એક જ સંયોજનથી ઉત્પાદનના બે ભિન્ન ભિન્ન પ્રમાણ મેળવી શકાય છે. દેખીતી રીતે આવું જ બની શકે. તેથી બે સમ ઉત્પાદન રેખાઓ કદી એકબીજાને છેદે નહીં. આ પ્રશ્ન પૂછી શકાય કે બે સમ ઉત્પાદન રેખાઓ કેમ એકબીજાને ના છેદે? તો એ પણ તમારે ખાસ સમજવા જેવું છે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકૃતિ 6માં એ ઉદાહરણ આપીને પણ સમજાવે છે કે જો એકબીજાને છેદે તો શું થાય. બરાબર. પછી એ શું છે કે ભાઈ એક્સ વસ્તુનું ઉત્પાદન કરવા 15 વસ્તુનું ઉત્પાદન અને 10 વસ્તુનું ઉત્પાદન કરવા માટે તમે એક જ જેટલા મૂડીને શ્રમ કેવી રીતે લઈ શકો? કેમ કે તમે દાખલા તરીકે અહીંયા જેટલી મૂડીને જેટલા શ્રમ અહીંયા તમે મૂડી શ્રમ લો છો એનાથી જો 10 વસ્તુનું ઉત્પાદન થતું તો 15 કેવી રીતે થઈ શકે? બરાબર. સમ ઉત્પાદન રેખા ઉગમ બિંદુએથી જોતા બહિર્ગોળ હોય છે, એટલે કે જમણી તરફ જેમ ગતિ કરવામાં આવે તેમ તેનો ઢાળ કરતો જાય છે. એનું કારણ એ છે કે મૂડીને બદલે જેમ શ્રમનો ઉપયોગ કરવામાં આવે તેમ શ્રમનું સીમાંત ઉત્પાદન ઘટતું જાય છે અને શ્રમના એક એકમના બદલામાં મૂડીનું જે પ્રમાણ ઘટતું જાય, જે જતું કરવાનું છે તે ઘટતું જાય છે. દાખલા તરીકે આકૃતિ 3, અહીંયા આપણને જે આકૃતિ 3 અહીંયા નહીં આપી પણ આગળ આપણને જે આકૃતિ 3 આપી, દાખલા આકૃતિ 3માં બતાવે છે કે
પ્રથમ શ્રમના એકમના બદલામાં મૂડીના 8 એકમો જતા કરીને એ થી બી બિંદુ તરફ ગતિ કરવામાં આવે છે. પછી મૂડીના 4 એકમો જતા કરીને સી પરથી ડી પર ગતિ કરવામાં આવે છે. તો જો અહીંયા 8 એકમો આપણે જતા કરવા પડે છે. આપણે જોઈ જ લઈશું કે જો અહીંયા મૂડીના 20 એકમો છે અને મૂડીના 12 એકમો, એટલે શ્રમ ખાલી એક વધારે, જેમાં મૂડીના આપણે 8 એકમો જતા કરવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તે કરી અને આપણે અહીંયા આપણી જે આપ્યું છે લાક્ષણિકતાઓ એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, કે ભાઈ શ્રમનો સીમાંત અવેજી ટેકનિકલ દર કેટલો છે, તો પેલામાં 1 = 8 છે, પછી અહીંયા 1 = 4, પછી 1 = 2, રીતનો અહીંયા આપણને સીમાંત ટેકનિકલ દર આપ્યો છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે 9મો પોઈન્ટ જોવા જઈએ તો સમ ખર્ચ રેખા આપી છે. સામાન્ય રીતે પેઢી શક્ય એટલી ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખાનું કોઈ એક બિંદુ પસંદ કરશે, કારણ કે સમ ઉત્પાદન રેખા જેમ ઊંચી તેમ ઉત્પાદન વધુ, અને પેઢી ખરેખર કયું સંયોજન પસંદ કરશે તેનો આધાર ઉત્પાદનના સાધનોના ભાવ પર રહેલો છે. કેમ કે હવે આપણે જોવાનું છે કે દાખલા તરીકે શ્રમ મોંઘું છે, શ્રમનો ભાવ વધારે છે, તો આપણે શ્રમ ઓછો યુઝ કરીશું, મૂડી વધારે છે, કારણ કે ઉત્પાદન તો એટલું જ થવાનું છે. દાખલા તરીકે શ્રમ સસ્તું છે તો શ્રમનો આપણે વધારે ઉપયોગ કરીશું, મૂડીનો ઓછો ઉપયોગ કરીશું, ઉત્પાદન તો એટલું જ થવાનું છે. કારણ કે તમે શ્રમ 1 રાખો અને મૂડી 20 રાખો તો એટલું જ ઉત્પાદન થશે. શ્રમ 2 કરો અને મૂડી 12 કરી દો તો એટલું જ ઉત્પાદન. આ બધા સંયોજન એવા છે કે જેમાં તમે એકમાં વધારો અને એકમાં ઘટાડો કરવાથી ઉત્પાદન સરખું જ થાય છે. એટલે સમ ખર્ચ રેખા એટલે એ તમને એ જ કહેવા માંગે છે કે તમારે ભાવ જોવો ખૂબ જરૂરી છે. બરાબર, હવે તમે આ દરેક સંયોજનમાં દાખલા તરીકે 100 રૂપિયા ખર્ચ થતો હોય, વાંચી જ લઈએ કે ધારો કે પેઢી પાસે 100 રૂપિયા છે, મૂડીની કિંમત એકમ દીઠ ₹5 અને શ્રમની કિંમત એકમ દીઠ ₹10 છે. જો પેઢી બધી જ રકમ મૂડી પર ખર્ચ કરે તો મૂડીના 20 એકમ અને બધી જ રકમ માત્ર શ્રમ પર ખર્ચ કરે તો શ્રમના 10 એકમ જ ખરીદી શકશે, કારણ કે પેઢી પાસે 100 રૂપિયા જ છે. આ સિવાયના બીજા સંયોજન પણ શક્ય છે. દાખલા તરીકે પછી આપણે એ સંયોજન આપ્યા છે કે આપણી પાસે 100 રૂપિયા જ છે, 100 થી 1 પણ રૂપિયા વધારે ખર્ચ કરી શકવાના નથી, તો 100 રૂપિયામાં આપણે આ 5 રીતે ઉત્પાદન કરી શકીએ. કાં તો બધી મૂડી શ્રમ લાવવો જ નથી, કાં પછી 10 મૂડી અને 5 શ્રમ, કાં પછી 4 મૂડી અને 8 શ્રમ, કાં પછી 1 પણ મૂડી અને 10 શ્રમ. તો એ રીતે આપણે 100 વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે કંપનીને જે યોગ્ય રહેશે એ મુજબ આ 5માંથી કોઈ એક સંયોજન પસંદ કરશે, તો એને આપણે કહીએ સમ ખર્ચ રેખા. બરાબર વિદ્યાર્થી મિત્રો, આની આ જ વસ્તુ આપણે અહીંયા આલેખમાં પણ નિરૂપણ કરીને આપી છે કે અહીંયા આપણી પાસે જો અહીંયા તમે જોઈ શકો છો કે 0 શ્રમ પર 20 મૂડી છે, પછી 5 શ્રમ પર 10 મૂડી છે, અને 10 શ્રમ પર 4 કે 0 મૂડી છે, અને અહીંયા 8 શ્રમ પર 4 મૂડી છે. તો એવું આપણને ગ્રાફમાં પણ આપ્યું છે. પછી વિદ્યાર્થી 10મો પોઈન્ટ આપણે જોઈશું ન્યૂનતમ ખર્ચ સંયોજન અથવા પેઢીની સમતુલા. તો એ આપણને શું કહેવા માંગે છે કે જો સમ ઉત્પાદન રેખાનો સમૂહ અને સમ ખર્ચ રેખા આપેલા હોય તો પેઢી માટે ન્યૂનતમ ખર્ચનો સંયોજન કયું તે સહેલાઈથી નક્કી થઈ શકે છે. જે બિંદુએ સમખર્ચ રેખા સમ ઉત્પાદન રેખાને સ્પર્શે તે બિંદુ ન્યૂનતમ ખર્ચનો બિંદુ છે. આકૃતિ 8માં પી આવું બિંદુ છે. તો અહીંયા જે પી એવું બિંદુ છે કે જ્યાં સમખર્ચ રેખા સમ ઉત્પાદન રેખાને સ્પર્શ કરે છે. પીટી માટે એ બી સમખર્ચ રેખા છે. આ રેખા પર કોઈ પણ બિંદુએ પેઢી માટે કુલ ખર્ચ સરખું છે. હવે પેઢી આપેલા ખર્ચે જે ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન કરે તે બિંદુ ન્યૂનતમ ખર્ચનો બિંદુ છે. આમ સમખર્ચ રેખા શક્ય તેટલી ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખાને જ્યાં સ્પર્શ કરે તે બિંદુ પેઢી માટે સૌથી વધુ ઇચ્છનીય ગણાય છે. તો પેઢી જે છે એ સમખર્ચ રેખા અને સમ ઉત્પાદન રેખાનું જે કહેવાય કે ભાઈ સ્પર્શતું બિંદુ છે એ જેટલું ઊંચું ને જેટલું વધુમાં વધુ છે એ બિંદુએ હંમેશા ઉત્પાદન કરવાનું નક્કી કરશે, કેમ કે એ કોઈ પણ પેઢી માટે સૌથી વધુ લાભદાયી હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને થોડીક સમજૂતી આપી છે જે તમારે જોવાની છે. આપણને એનું એ જ આપણને જે આલેખમાં વસ્તુ દર્શાવીને આપી છે એની જ સમજૂતી અહીંયા આપણને લખીને આપી છે. પછી વિદ્યાર્થીઓ અહીંયા આપણે નોંધવું જોઈએ કે સમ ઉત્પાદન રેખા અને સમ ખર્ચ રેખા જ્યાં સ્પર્શે છે તે બિંદુ પી બંને રેખાનો ઢાળ સરખો હોય છે. એનો અર્થ એ છે કે સ્પર્શ બિંદુએ શ્રમ અને મૂડી વચ્ચેનો સીમાંત અવેજી ટેકનિકલ દર, એટલે કે જે સમ ઉત્પાદન ઢાળમાં વ્યક્ત થાય છે, અને શ્રમ મૂડીના બજાર ભાવનો ગુણોત્તર જે સમ ખર્ચ રેખાના ઢાળમાં વ્યક્ત થાય છે, બંને સરખા થાય છે. અહીંયા આપણને ઉદાહરણ પણ આપ્યું છે. દાખલા તરીકે મૂડી કરતા શ્રમની એકમ દીઠ કિંમત બમણી હોય તો સ્પર્શ બિંદુ મૂડી કરતા શ્રમનું સીમાંત ઉત્પાદન પણ બમણું થાય છે. આમ ન્યૂનતમ સંયોજન અને મહત્તમ નફાનો હેતુ ધરાવતા ઉત્પાદકો માટે ઇષ્ટતમ સંયોજન હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજવા જઈએ તો વિસ્તરણ માર્ગ આપણને 11મો પોઈન્ટ આપ્યો છે, વિસ્તરણ માર્ગ. એને આપણે ધ્યાનથી સમજીશું આ વિસ્તરણ માર્ગ શું છે. તો આકૃતિ 6માં આપણે બતાવ્યું છે કે પેઢી ₹100 વડે 10 શ્રમ અને 20 મૂડી ખરીદી શકે છે. પેઢી પાસે 100 જ રૂપિયા છે તો એ 100 રૂપિયામાં વધુમાં વધુ 10 શ્રમ અને 20 મૂડી ખરીદી શકે છે.
સ્પષ્ટ છે કે સાધન ભાવો સ્થિર હોય તો પેઢી પાસે જેમ નાણાં ભંડોળ વધે તેમ સમખર્ચ રેખા ઊંચે ગતિ કરશે. દાખલા તરીકે પેઢી પાસે 200 રૂપિયા હોય તો 20 શ્રમ અને 40 મૂડી ખરીદશે. આથી સમખર્ચ રેખા ઢાળ બદલા વિના ઊંચે ગતિ કરશે. આમ પેઢી પાસે નાણાં ભંડોળ જેમ વધે તેમ સમખર્ચ રેખા ઊંચે ગતિ કરશે. જેમ જેમ આપણી પાસે પૈસા વધે એમ આપણે ડબલ ખર્ચો કરીશું, એટલે અહીંયા ઊંચે ગતિ કરશે. મૂડી અને શ્રમમાં અહીંયા આપણે સમખર્ચ રેખા છે એ ઊંચે ગતિ કરશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું કે જો આ રીતે ઊંચે ગતિ કરશે, બરાબર. હા, આપણને આ જે આપ્યું છે સ્ટ્રેટ લાઈન સમખર્ચ રેખા. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે અને સમતુલાનો બિંદુ જે ન્યૂનતમ સાધન સંયોજન દર્શાવે તે બદલાતું જ હશે. પહેલા સમતુલા બિંદુ અહીંયા હતું, પછી પહેલા 100 રૂપિયા જ હતા તો એટલું જ ઉત્પાદન થતું હતું અને એટલું જ મૂડી ને એટલો જ શ્રમ. પછી પૈસા વધીને 200 થયા તો એટલું, પૈસા વધીને 300 થયા તો એ રીતના. એટલે આપણો જે પોઈન્ટ છે એ બદલાતો રહેશે. જુદી જુદી સમખર્ચ રેખાઓ પર આવેલા સમતુલાના બિંદુને જોડીને જે રેખા મેળવવામાં આવે છે તેને વિસ્તરણ માર્ગ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર, જે તમારે નોંધ કરવા જેવી છે. હું તમને અત્યારે અહીંયા કહું છું કે ભાઈ જુદી જુદી સમખર્ચ રેખાઓ પર આવેલા સમતુલાના બિંદુને જોડીને જે રેખા મેળવવામાં આવે છે તેને વિસ્તરણ માર્ગ કહેવાય છે. તો આ તમારે ખાસ નોંધવું જોઈએ, બરાબર, કારણ કે તે પેઢીના કદમાં થતા વિસ્તારનો માર્ગ બતાવે છે. કેમ કે પેઢીનો વિસ્તાર કેટલો વધે છે. પહેલા 100 રૂપિયા જતા પછી પેઢીનો વિકાસ થયો એટલે 200, 300 એવી રીતનો આ પોઈન્ટ જે છે આપણને પેઢી કેટલો વિકાસ કરે છે એ બતાવે છે, એટલે એને વિસ્તરણ માર્ગ કહેવાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આકૃતિ 9માં આપણને IQ1, IQ2, IQ3 વગેરે સમુત્પાદન રેખાઓ અને આ જે આકૃતિ આપણને આપી છે એની અહીંયા સંપૂર્ણ સમજૂતી આપી છે. આકૃતિ 9માં સમખર્ચ રેખાઓ પરસ્પર સમાંતર છે, એટલે કે શ્રમ અને મૂડીની કિંમતનો ગુણોત્તર સ્થિર છે એવું માની લેવામાં આવ્યું છે. પરિણામે A, B અને C સંયોજનમાં શ્રમ અને મૂડીનો સીમાંત અવેજી દર સરખો હશે. પરંતુ હંમેશા એવું બનતું નથી. ધારો કે મૂડીની કિંમત સ્થિર છે અને શ્રમની કિંમત ઘટે છે. આ પરિસ્થિતિમાં સમખર્ચ રેખાનો ઢાળ ઘટશે અને પેઢી મૂડીની અવેજી શ્રમનો વધુ ઉપયોગ કરશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ 10માં પણ અમુક વસ્તુ સમજાવવામાં આવી છે કે ભાઈ મૂડીની સ્થિર કિંમતના સંદર્ભમાં શ્રમની કિંમત ઘટે છે, બરાબર. મૂડીની કિંમત સ્થિર રહેશે, જ્યારે આ જો મૂડી સ્થિર રહે છે પરંતુ શ્રમની કિંમત ઘટે છે. પહેલા શ્રમની કિંમત B1 હતી અને B2 થી અથવા વધારો અથવા ઘટાડો ઇન શોર્ટ બદલાય છે અને તેથી ખર્ચ રેખા અસ્તિત્વમાં આવે છે. અને પછી પેઢી E ને બદલે F નો સંયોજન કરીને IQ1 પરથી IQ2 પર આવે છે. દેખીતી રીતે E કરતા F સંયોજનમાં મૂડીનું પ્રમાણ ઓછું અને શ્રમનું પ્રમાણ વધારે હશે. વિકાસનો માર્ગ દર્શાવતી રેખા દ્વારા આપણને કદ વિકાસના લાભ તથા ગેરલાભ પણ બતાવી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ 11 પણ આપી છે, એમાં પણ આપણને કંઈક વિસ્તરણનો જ માર્ગ બતાવીને સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આકૃતિ 11માં બતાવ્યું છે કે પેઢી એ સાધન સંયોજન વડે IQ1 દ્વારા દર્શાવવામાં આવેલું ઉત્પાદન મેળવે છે અને હવે ઉત્પાદન બમણું કરીને IQ2 પર આવવા માટે 3 શક્યતાઓ છે. શ્રમ અને મૂડી બંને સાધનનું પ્રમાણ બમણું કરવું પડે. તો એવી રીતે આપણે શ્રમ અને મૂડીમાં વધારો કરતા રહીશું તો ઉત્પાદનના પ્રમાણમાં પણ વધારો થતો રહેશે. IQ1 થી IQ2, IQ2 થી IQ2, અહીંયા આપણે IQ2 મતલબ કે આપણે સતત આમાં વધારો કરી શકીશું. મતલબ કે આપણી પાસે દાખલા તરીકે જો અહીંયા આપણને વધારો આપ્યો છે, દાખલા તરીકે આપણી પાસે શ્રમ અને મૂડી L1 M1 છે, પણ અહીંયા આપણે મૂડીમાં પણ વધારો કર્યો, અહીંયા આપણે શ્રમમાં પણ વધારો કર્યો, તો આપણે ઉત્પાદનમાં પણ ટોટલ વધારો થશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ જોવા જઈએ તો 12મો પોઈન્ટ આપણને આપ્યો છે આર્થિક પ્રદેશ અને સીમાવર્તી રેખાઓ. હવે આ આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે. આર્થિક પ્રદેશ અને સીમાવર્તી રેખાઓ એટલે શું? તો સમ ઉત્પાદન રેખા ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે, એટલે કે એનો ઢાળ ક્રમશ ઘટતો જાય છે. સમ ઉત્પાદન રેખાનો ઢાળ પ્રત્યેક બિંદુએ શ્રમ અને મૂડી વચ્ચેનો સીમાંત અવેજીનો ટેકનિકલ દર દર્શાવે છે. એટલે કે શ્રમના વધારાના એકમના બદલામાં મૂડીનું જપ્ત કરવામાં આવતું પ્રમાણ એવું પ્રમાણ દર્શાવે છે કે જે ઉત્પાદન સ્થિર રહે. સમ ઉત્પાદન રેખાનો ઢાળ ઘટે છે અને એનો અર્થ એ છે કે શ્રમનો જેમ વધુ ઉપયોગ કરવામાં આવે તેમ શ્રમની સીમાંત ઉત્પાદકતા ઘટે છે અને તેથી શ્રમના વધારાના એકમના બદલામાં મૂડીનું ઓછું પ્રમાણ જતું કરવું પડે છે. આ કારણસર સમ ઉત્પાદન રેખાના બંને છેડા ઋણ નહીં પણ ધન ઢાળના હોઈ શકે. ધન ઢાળ સૂચવે છે કે એક સાધનના અલ્પ પ્રમાણ સાથે બીજા સાધનનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે
તો વિપુલ સાધન એટલે કે મૂડીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય થઈ જાય છે અને પરિણામે ઉત્પાદન ઘટવા માંડે છે. એટલે એમ કહેવાય કે ભાઈ બંને જે આપણે ઉત્પાદનના આપણે ઓલરેડી આગળ સમજી ચૂક્યા છીએ કે ભાઈ ઉત્પાદનના સાધનમાં આપણે સતત વધારો કરીએ તો એની સીમાંત ઉત્પાદકતા ઘટે છે અને અમુક સમય જતાં ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. એટલે આપણને એવું સજેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ ઉત્પાદનના જે સાધનો છે એમાં બંનેનો સહિયારો ઉપયોગ હોવો જોઈએ. આપણે કોઈ એક ઉત્પાદનના સાધનને વધારે મહત્વ આપીએ અને કોઈ એક ઉત્પાદનના સાધનને મહત્વ ઓછું આપીએ તો એના કારણે શું થશે કે સમય જતાં આપણે ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. એટલે ઉત્પાદનના બધા સાધનોનો સરખા પ્રમાણમાં તો ના કહી શકીએ પણ બધા સાધનોને મહત્વ આપીને બધા સાધનોનું સારો એવું સંયોજન ઉપયોગ કરવો જોઈએ કે કોઈ ઉત્પાદનનો સાધનનો આપણે વધારે પડતો અથવા વધારે માત્રામાં ઉપયોગ ના થઈ જાય. તો બધાનો ઉપયોગ કરવો જોઈએ એવું આપણને અહીંયા કહે છે. તો એ આપણને લખીને પણ આપ્યું છે કે એક સાધનના અલ્પ પ્રમાણ સાથે બીજા સાધનનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો વિપુલ સાધન એટલે કે મૂડીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય થઈ જાય છે અને પરિણામે ઉત્પાદન ઘટવા માંડે છે. એટલે સમ ઉત્પાદન રેખાના છેડા ઋણ ઢાળના નહીં ધન ઢાળના બની જાય છે. એટલે કે સમ ઉત્પાદન રેખાના બંને છેડા બિન ઉત્પાદક અને બિન આર્થિક બની જાય છે. સમ ઉત્પાદન રેખાઓ પર વચ્ચેના હિસ્સા આર્થિક પ્રદેશ દર્શાવે છે. આ જે વચ્ચેના હિસ્સા છે એ શું દર્શાવે છે? આર્થિક પ્રદેશ દર્શાવે છે. બરાબર. અને પછી આપણે જોવા જઈએ તો આકૃતિ 12માં સમ ઉત્પાદન રેખાઓને સ્પર્શતી હોય તેવી ઊભી ધરીને સમાંતર તેમજ આડી ધરીને સમાંતર સ્પર્શ રેખાઓ દોરીને આર્થિક પ્રદેશ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. જો અહીંયા આપણને આર્થિક આ ઊભી અને આડી, આ આડી છે, આ ઊભી છે, આ આડી છે, ઊભી છે, એ આર્થિક પ્રદેશ આપણને બતાવવામાં આવ્યો છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોવા જઈએ તો આકૃતિ 12માં M1 અને L1 એ બંને IQ1 સમ ઉત્પાદન રેખા પર આવેલા સ્પર્શ બિંદુઓ છે. M2 ને L2 એ IQ2 પર આવેલા સ્પર્શ બિંદુઓ છે. M3 ને L3 IQ3 પર આવેલા સ્પર્શ બિંદુઓ છે. M1 અને M2 અને M3 એ સ્પર્શ બિંદુની ઉપરની બાજુએ મૂડીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. આખી આ જે આકૃતિ અને સમજૂતી આપણને અહીંયા આપી છે. અને L1, L2, L3 એ સ્પર્શ બિંદુઓની જમણી બાજુએ શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે. આ સ્પર્શ બિંદુઓને જોડીને સીમાવર્તી રેખાઓ એટલે કે રીઝ એંગલ મેળવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે આકૃતિ છે એની સંપૂર્ણ સમજૂતી નીચે મુજબ આપી છે અને એ પોઈન્ટ સાથે આપણે આ ચેપ્ટરને હવે કન્ક્લુડ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે શું જોયું એને ફરીથી એકવાર પોઈન્ટ વાઇઝ આપણે એને રિવાઇઝ કરી લઈશું અને પછી આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પેજથી જેમ કે આ ચેપ્ટર માટે આપણે ટોટલ 3 લેક્ચર કર્યા છે અને 3 લેક્ચર આ ત્રીજું લેક્ચર જે છે ઓલરેડી આગળના 2 લેક્ચર યુટ્યુબ પર અવેલેબલ થઈ ગયા છે. તો જે તમારે જોઈ લેવા જોઈએ અને હવે એના પછી તમારા સિલેબસમાં ફક્ત એક જ ચેપ્ટર બાકી રહે છે. એના પછી તમારો જે સેમિસ્ટર 1 બીકોમ સેમિસ્ટર 1 નો જે અર્થશાસ્ત્રનો સિલેબસ છે એ પૂરો થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્પાદન વિધેય ડિસ્કસ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલા આપણે ઉત્પાદન એટલે શું એ સમજ્યું હતું. પછી ઉત્પાદન પછી આપણે સમજ્યું હતું ઉત્પાદન ક્રિયાનું સ્વરૂપ. એમાં આપણે 3 પ્રકારની વસ્તુઓ જોઈ કે ભાઈ સ્વરૂપમાં ફેરફાર, સ્થળ છે, ટાઈમિંગ છે. પછી ઉત્પાદન વિધેય એટલે શું કે ભાઈ ઉત્પાદન માટે ઉત્પાદનના જેટલા પણ પરિબળો છે, જેટલા પણ ઉત્પાદનના સાધનો છે એ, અને પછી આપણે એની લક્ષણો જોયા હતા, ઉત્પાદન વિધેયના પ્રકારો જોયા હતા. ટૂંકા ગાળાનું ઉત્પાદન વિધેય હતું, લાંબા ગાળાનું ઉત્પાદન વિધેય હતું. બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ જોયો કે ભાઈ કોઈ પણ જે ઉત્પાદનનું સાધન છે એમાં અમુક લિમિટ સુધી તમે વધારો ત્યાં સુધી ઠીક છે, પણ સતત વધારો કરશો તો ઉત્પાદનમાં ઘટાડો થવાનું શરૂઆત થઈ જશે. એ આપણે ડિસ્કસ કર્યું. એના પછી વિદ્યાર્થી મિત્રો એના આપણે ગ્રાફિકલ અને ટેબ્યુલર ફોર્મ પણ સમજ્યા અને એના પછી આપણે નિયમની સમજૂતી, નિયમનું મહત્વ અને નિયમનું કાર્યક્ષેત્ર જોયું. એના પછી કદ વિકાસના લાભો જોયા કે ભાઈ એકમનું કદ વધવાથી શું લાભ અને ગેરલાભ થાય, પછી ઉદ્યોગનું કદ વધવાથી આપણને શું લાભ કે ગેરલાભ થાય એ સંપૂર્ણ રીતે આપણે સમજ્યા. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 7મો પોઈન્ટ સમઉત્પાદન રેખા એટલે શું એ સમજ્યા કે ભાઈ એક જ પ્રકારની ક્વોન્ટિટીમાં એક જ વસ્તુનું દાખલા 10 વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના અલગ અલગ સંયોજન શું હોઈ શકે. અને કંપની જે સમઉત્પાદન રેખાના લક્ષણો સાથે આપણે એટલું સમજ્યા હતા કે ભાઈ કંપની છે હંમેશા એવો જ પ્રકારનું સંયોજન પસંદ કરે કે જેમાં એને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી રહે. અને પછી ન્યૂનતમ ખર્ચ આયોજન અને આપણે વિસ્તરણ માર્ગ પણ સમજ્યા કે ભાઈ વિસ્તરણ માર્ગ કોને કહેવાય. તમને જુદી જુદી સમખર્ચ રેખા ઉપર આવેલા સમતુલાના બિંદુને જોડીને જે રેખા મેળવવામાં આવે છે તેને વિસ્તરણ માર્ગ કહે છે.
એ તમને નોંધ કરવાનું પણ મેં કીધું હતું. અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે 12મો પોઈન્ટ આર્થિક પ્રદેશ અને સીમાવર્તી રેખાઓ જે છે એ પણ સમજ્યા કે ભાઈ આર્થિક પ્રદેશ અને સીમાવર્તી રેખાઓ કોને કહેવાય. તો આ જે ઊભી લાઈન અને આડી લાઈન છે એ આપણને આર્થિક પ્રદેશ બતાવે છે. અને આ M1 to M2 to M3 જે આ સીમાવર્તી રેખાઓ જે છે એ સીમાવર્તી રેખાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે એટલું બધું સમજ્યા છીએ અને અહીંયા તમને થોડુંક જે કહેવાય કે પ્રકરણનો સારાંશ પણ આપ્યો છે. તો તમારે આ ચેપ્ટરમાં ધ્યાન આપીને દરેકે દરેક પોઈન્ટને ડિટેલમાં સ્ટડી કરવી જોઈએ અને તમારે નોંધ પણ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીકોમ સેમિસ્ટર 1 અર્થશાસ્ત્રમાં તમારું પ્રકરણ નંબર 3 છે એ પૂરું કરી ચૂક્યા છીએ અને હવે આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 4 સાથે આવીશું. ખૂબ જ નાનું ચેપ્ટર છે, 2 લેક્ચરમાં કદાચ પૂરું પણ થઈ જશે અને પછી તમારો અર્થશાસ્ત્રનો સિલેબસ પણ પૂરો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો ગુડ નાઇટ, ગુડ બાય અને ધ્યાનથી અને ખૂબ જ તકેદારી પૂર્વક આ લેક્ચરને જોતા રહેજો. કોઈ કન્ફ્યુઝન કે ક્વેરી રહે તો મારો કોન્ટેક્ટ કરજો. કોઈ તમને ટોપિક ના સમજાતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ગુડ બાય.